નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન સપ્ટેમ્બર 2024 માટેની એકમ કસોટી બરાબર 26/9/2024। તો આપણે જોઈએ તો એમાં આપણને 5મું, 10મું, 16 અને 17 એમ 4 પ્રકરણ છે એનો સમાવેશ કરેલો છે। આપણે વિભાગ એ થી શરૂઆત કરીએ સોલ્યુશનનું। તો સૌપ્રથમ આપણને આપેલું છે 1-2 શબ્દોમાં જવાબ લખો, કોઈ પણ બે ગુણના છે, બરાબર છે, એટલે કે એક સવાલ 1 ગુણનો। જોઈએ આપણે પેલું ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો હતો? તો આપણે જવાબમાં લખીશું બ્યોર્ડ ઓરે। ત્યાર પછી બીજું, ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? તો એમાં આવશે છત્તીસગઢ। ત્રીજું, ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? તો એમાં આવશે ગોવા, ઓકે, 5.06%। ચોથું, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજનાનું ટૂંકું નામ મનરેગા। ત્યાર પછી પાંચમું, આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર થાય છે તેને શું કહે છે? જવાબમાં આવશે શ્રમની એકબીજામાં આમ સ્થળાંતર, બરાબર છે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થળાંતર। ત્યાર પછી છઠ્ઠું, દેશની મુખ્ય આર્થિક સમસ્યાઓ કઈ છે? તો ગરીબી, બેરોજગારી, બરાબર છે। સાતમું, ભારતના કયા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે? તો સિક્કિમ, કેરેલા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઓકે, ચાલો। ત્યાર પછી આઠમું, બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારોની નોંધણી કરતી સંખ્યા કઈ છે? તો જવાબમાં લખો રોજગાર વિનિમય કેન્દ્ર। નવમું, ઉદ્યોગ સાહસિકોને નવો ધંધો શરૂ કરવા માટે કઈ યોજના અંતર્ગત સસ્તી લોન સહાય મળે છે? જવાબમાં આવશે જ્યોતિ ગ્રામ વિકાસ યોજના। 10મું, ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને કઈ પ્રકારની બેરોજગારી કહેવાય? તો એમાં આવશે શૈક્ષણિક બેરોજગારી। સોલ્યુશન કરવાની મજા આવે છે ને? તો વિડીયોને ફટાફટ લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરી દેજો। PDF જોઈતી હોય તો કમેન્ટમાં લખી આપો PDF, બરાબર, ત્યાં તમને PDF ડાઉનલોડ કરવાની લિંક છે એ મળી જશે। અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેના લીધે આવનારા તમામ સોલ્યુશન સૌપ્રથમ તમારા સુધી પહોંચી શકે। ચાલો આગળ વધીએ। જોડકા જોડો, આચાર્ય નાગાર્જુન, તો એમાં જવાબ આવશે બી, પારાની ભસ્મની શોધ। બીજું બ્રહ્મગુપ્ત, એમાં આવશે સી। ત્રીજું વરાહ મિહિર, ઓપ્શન ડી। ત્યાર પછી ચોથું મહર્ષિ પતંજલિ, તો એની અંદર આપણે જવાબમાં લખીએ યોગશાસ્ત્ર। પાંચમું ભાસ્કરાચાર્ય, એમાં જવાબ આવશે જી સરવાળા, બરાબર। છઠ્ઠું આપસ્તંભ, એમાં આવશે એચ। ત્યાર પછી શકમુનિ। સાતમું એમાં આવશે કાલગણના। નવમું આર્યભટ્ટ, એની અંદર લખીએ આપણે ગણિતશાસ્ત્ર। 10મું છે એની અંદર આપણે લખીશું કામસૂત્ર। ચાલો ત્યાર પછી ખરા છે કે ખોટા તે આપણે લખીએ। તો પહેલાંની અંદર આવશે ખરું, ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી અને 11મી સદીથી વિકાસ પામી। બીજું, જળ એવું સંસાધન છે તેનો સીધો સંબંધ સમગ્ર જીવસૃષ્ટિ સાથે જોડાયેલો છે, ખરું। ત્રીજું, ખાનગીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા, બરાબર। આ વ્યાખ્યા શેની છે? વૈશ્વિકીકરણની છે, ખાનગીકરણની નથી, એટલે આ વાક્ય ખોટું છે। ચોથું, વિજય સ્તંભને વરસાદ, ટાઢ કે તડકામાં વર્ષો સુધી રહેવાથી કાટ લાગ્યો છે, તો આ તમારે કમેન્ટની અંદર જણાવવાનું છે કે લખવાનું ખરો ખોટામાં ચોથું જોડકું છે એ ખરું છે કે ખોટું છે। પાંચમું, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે, જેને વિદ્વાનો અજરભર નામથી સંબોધતા હતા, તો એમાં આવશે ખરું। વિદ્યાર્થી મિત્રો, તમારી શાળાનું નામ શું છે એ અમને કમેન્ટ બોક્સમાં રેડ હાર્ટ સાથે જરૂરથી લખી આપજો, બરાબર। વિડીયોને લાઈક, તમારા મિત્ર સાથે શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો
નહીં. બરાબર. ખાલી જગ્યાઓ આપણે જોઈએ તો પહેલું, વિદેશમાં વધુ આવક, વધુ સુવિધા અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિનું બહિર્ગમન ખાલી જગ્યાએ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર છે. તો આપણે જવાબમાં લખીએ બ્રેઇન ડ્રેન. બીજું, વપરાશી જીવન જરૂરિયાતની વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ ખાલી જગ્યા દ્વારા રાહત દરે આપવામાં આવે છે. જવાબમાં લખો વ્યાજબી ભાવની દુકાનો. ત્રીજું, બ્રાભ્રવ્ય પાંચાલે રચેલો ગ્રંથ કયો છે? તો કે પ્રજનન શાસ્ત્ર. ચોથું, આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક ખાલી જગ્યા ઋષિ હતા. જવાબની અંદર આપણે લખશું ગુત્સમદ. પાંચમું, મહર્ષિ ચરક સંહિતા. તો મહર્ષિ સુશ્રુત, એની અંદર આવશે સુશ્રુત સંહિતા. ચાલો, ત્યાર પછી આપણે વિભાગ બી તરફ આગળ વધીશું. એ પહેલાં તમારે જો PDF ડાઉનલોડ કરવી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, જોઈન કરી લેજો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે. ત્યાં જ તમને મોટા પ્રશ્નના સવાલના સોલ્યુશન પણ મળી રહેશે. તો જરૂરથી જોઈન કરી લેજો. વિભાગ બીમાં આપણે જોઈશું તો આપણને 3 પ્રશ્નોના આશરે 15થી 35 શબ્દમાં જવાબ લખવાના કહ્યા છે, એટલે કે 2 ગુણના સવાલ અહીં આપેલા છે. તો તમે અહીં જોઈ શકો છો, સવાલ આપેલા છે. બરાબર છે, 2 ગુણના. એનું સોલ્યુશન આપણે ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દઈશું. ત્યાર પછી સંકલ્પના સમજાવો. બરાબર છે, ખાનગીકરણ, ઉદારીકરણ. હવે છે વિભાગ સી, જેમાં તમને 3 ગુણના પ્રશ્ન જોવા મળે છે, મુદ્દાસર. આનું સોલ્યુશન પણ આપણે ચેનલ પર મૂકી દઈશું. ત્યાર પછી છે વિભાગ ડી. બરાબર, તમારે આમાંથી કોઈ પણ એક પ્રશ્નનું સોલ્યુશન જોઈએ છે તો એ પ્રશ્ન તમારે કમેન્ટ કરીને જણાવવાનો રહેશે. કમેન્ટમાં તમારે લખવાનું વિભાગ ડી પ્રશ્ન નંબર 4 અને એ 4 ચોથા પ્રશ્નમાં જે સવાલ હોય એ લખશો એટલે તમને ત્યાં સોલ્યુશન મળી જશે. બરાબર છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવી જ રીતે બીજા વિડીયો પણ જોવા છે ને તો બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેના લીધે આવનારા તમામ વિડીયો છે તમારા સુધી પહોંચી શકે. આ વિડીયોને લાઇક કરવાનો હજુ જો બાકી હોય તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો, જેના લીધે વધારે વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો છે સરળતાથી પહોંચી શકે. તમારા બધા જ મિત્રને આ PDFની જરૂર હશે જ, તો વોટ્સએપ પર આ વિડીયો છે એની લિંક તમારે તેને શેર કરી દેવાની રહેશે. બરાબર છે. અને હા, કમેન્ટ કરવાનું ભૂલાય નહીં. ઓકે, ચાલો. તો આપણે હવે મળીશું આવતા વિડીયોની અંદર. ફટાફટ જે પ્રશ્ન ન આવડતો હોય એ કમેન્ટ કરીને જણાવો.